ઉત્તરાયણના દિવસે ગાયને ખવડાવો આ એક વસ્તુ, ગરીબી દૂર થશે. શ્રીકૃષ્ણ કથા અનુસાર સંપૂર્ણ માહિતી. ગુજરાતી. ઉત્તરાયણ પવિત્ર પરિવર્તનનો દિવસ. ઉત્તરાયણ એટલે સૂર્યનું મકર રાશિમાં પ્રવેશ. આ દિવસને શાસ્ત્રોમાં દેવતાઓનો દિવસ કહેવાયો છે. શ્રીમદ ભગવદ્ ગીતા અનુસાર ઉત્તરાયણમાં કરેલા દાન, જપ, તપ અને સેવા અનેક ગણું ફળ આપે છે. આ દિવસથી સૂર્ય ઉત્તર દિશામાં ગતિ કરે છે, એટલે અંધકારથી પ્રકાશ તરફનો માર્ગ શરૂ થાય છે. ગાય શ્રીકૃષ્ણનું જીવંત સ્વરૂપ. શ્રીકૃષ્ણ કહે છે, ગાયો મારા હૃદયમાં વસે છે અને હું ગાયોમાં વસું છું. વૃંદાવનમાં શ્રીકૃષ્ણનું બાળપણ ગાયો સાથે જ પસાર થયું. ગાયને માતા કહેવામાં આવે છે કારણ કે ગાયના દૂધથી સત્વગુણ વધે છે. પંચગવ્ય દૂધ, દહીં, ઘી, મૂત્ર, છાણ થી યજ્ઞ થાય છે. ગાયમાં 33 કરોડ દેવતાઓ નિવાસ કરે છે. શાસ્ત્રીય માન્યતા. ઉત્તરાયણના દિવસે ગાયને ખવડાવવાની એક વસ્તુ, તલ, કાળા તલ અને ગોળ. કેમ ખાસ છે આ વસ્તુ? તલ બરાબર શનિ દોષ, કર્જ, ગરીબીનો નાશ. ગોળ બરાબર મધુરતા, સમૃદ્ધિ, લક્ષ્મી કૃપા. ઉત્તરાયણના દિવસે કાળા તલ વત્તા ગોળ ભેળવીને ગાયને ખવડાવશો તો ગરીબી દૂર થાય છે. શ્રીકૃષ્ણ કથા અનુસાર તેનું મહાત્મ્ય. એક વખત દ્વારકામાં એક ગરીબ બ્રાહ્મણ શ્રીકૃષ્ણ પાસે આવ્યો. તે બોલ્યો, પ્રભુ, હું રોજ મહેનત કરું છું છતાં ગરીબી નથી જતી. શ્રીકૃષ્ણે કહ્યું, ઉત્તરાયણના દિવસે ગાયને તલ અને ગોળ ખવડાવ, પણ અહંકાર વગર, પૂર્ણ શ્રદ્ધાથી. બ્રાહ્મણે એમ જ કર્યું. કહે છે કે 6 મહિનામાં તેનું કર્જ ઉતર્યું. ઘરમાં અન્ન, ધન અને શાંતિ આવી. સંતાન સુખ પ્રાપ્ત થયું. શાસ્ત્રીય કારણ. તલ અગ્નિ તત્વ છે, નકારાત્મક કર્મ દહન. ગાય બરાબર પૃથ્વી તત્વ સ્થિરતા. ગોળ બરાબર જળ તત્વ સમૃદ્ધિ. ઉત્તરાયણ બરાબર આકાશ તત્વ સક્રિય. ચારેય તત્વો સંતુલિત થતાં લક્ષ્મી કૃપા પ્રગટ થાય છે. કેવી રીતે કરવું વિધાન? સાચી રીત. સવારે સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય 11 વાર જપ. કાળા તલ વત્તા ગોળ હાથમાં લો. ગાયના મોઢે ખવડાવતા કહો, હે ગોમાતા, મારી ગરીબી દૂર કરો. શું ન કરવું? ગાયને લાત મારવી, ઉતાવળમાં ખવડાવવું, ફોટા પાડવા માટે સેવા કરવી, અપમાન સાથે દાન. ફળ. શ્રી કૃષ્ણ કથા અનુસાર ગરીબી ધીમે ધીમે દૂર થાય. કર્જમાંથી મુક્તિ, વેપારમાં લાભ, ઘરમાં કલહ શાંતિમાં બદલાય. ભાગ્યોદય, ઉપસંહાર. શ્રીકૃષ્ણ કહે છે, જે ગાયની સેવા કરે છે તેની સેવા હું પોતે કરું છું. ઉત્તરાયણના દિવસે ગાયને કાળા તલ અને ગોળ ખવડાવવું એ માત્ર રીત નથી, એ કર્મ શુદ્ધિ અને ભાગ્ય પરિવર્તનનો માર્ગ છે. જો તમે ઈચ્છો તો હું આ વિષય પર YouTube વિડિયો સ્ક્રિપ્ટ પાર્ટ 2, પાર્ટ 3 માં 20 લાખ શબ્દો જેટલી સંપૂર્ણ કથા શોર્ટ રીલ માટે સંક્ષિપ્ત વર્ઝન પણ તૈયાર કરી આપી શકું છું. ફક્ત કહો, પાર્ટ 2 ચાલુ કરો.